લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. 76મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી શ્રી મ્યુનિસિપલ હાઈસ્કૂલ થાનગઢ ખાતે કરવામાં આવી. આજરોજ 76મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી શ્રી મ્યુનિસિપલ હાઈસ્કૂલના પટાંગણમાં કરવામાં આવી, જેમાં ધ્વજવંદન શાળાના આચાર્ય અને એનસીસી ઓફિસર શ્રી પીએમ ઝાલા સાહેબના વરદ હસ્તે કરવામાં આવ્યું. ત્યારબાદ શાળાના એનસીસી કેડેટ્સ દ્વારા પરેડ નિદર્શન અને શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમમાં દેશભક્તિ ગીતો, રાસ ગરબા અને વક્તવ્યની રજૂઆત કરવામાં આવી. આ કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે થાનગઢ લાયન્સ ક્લબના પ્રમુખ અકબરભાઈ મીનાપરા, થાનગઢના ભામાસા તરીકે ઓળખ ધરાવતા હીરાભાઈ મીર, બકુલસિંહ રાણા તેમજ લાયન્સ ક્લબના સભ્ય પ્રકાશભાઈ ઉપરાંત ગામના પ્રતિષ્ઠિત નાગરિકો, વાલીઓ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતમાં સમગ્ર વર્ષ દરમિયાન અભ્યાસિક પ્રવૃત્તિઓમાં તાલુકા અને જિલ્લા કક્ષાએ નંબર મેળવેલ વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવેલ. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સમગ્ર શાળા પરિવારે જહેમત ઉઠાવી હતી. બ્યુરો રિપોર્ટ જયેશભાઈ મોરી. આજરોજ અમારી શાળામાં ગણતંત્ર દિવસની ખૂબ જ ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી. તેમાં વિવિધ પ્રકારના સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું કે જેમાં બાળકોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો. આ બાળકોને બિરદાવવા માટે ગામના પ્રતિષ્ઠિત નાગરિકો, અગ્રણીઓ, લાયન્સ ક્લબના પ્રમુખ વગેરે ખૂબ મોટા પ્રમાણમાં હાજર રહ્યા. તેમને વિવિધ ઇનામો રૂપે એમણે ખૂબ જ સારી રીતે બિરદાવ્યા, એમની પ્રતિભાના વખાણ કર્યા. આજરોજ આ સિવાય શાળામાં આવનારી નગરપાલિકાની ચૂંટણીના સંદર્ભે ચૂંટણી અંતર્ગત મતદાન જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાર્થીઓ, વાલીઓને મતદાન જાગૃતિ અંગે સમજણ આપવામાં આવી. આ ઉપરાંત સાંસ્કૃતિક કાર્યક્રમો ઉપરાંત 108ની ટીમે પણ પોતાનું કર્તવ્ય, એની ફરજો, વિવિધ લોકોને મળતા લાભો વિશેની ખૂબ જ તલસ્પર્શી માહિતી આપેલી હતી.